વિદ્યાર્થી નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તી, એની અંદર વસ્તી આંતરક્રિયાઓ એટલે કે પોપ્યુલેશન્સ ઇન્ટરેક્શન્સ કહેવામાં આવે છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. વસ્તી આંતરક્રિયાઓ હોય છે તેની અંદર અમુક જાતિ એ, જાતિ બી તેમજ એની આંતરક્રિયાઓનું નામ દર્શાવેલ છે, તેમજ એને શું લાભ મળી શકે છે, કઈ જાતિને કયો લાભ મળી શકે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ જોઈએ તો વસ્તી આંતરક્રિયાઓ, અંગ્રેજીમાં એને પોપ્યુલેશન ઇન્ટરેક્શન કહેવામાં આવે છે. તો આગળ જોઈએ, શું તમે પૃથ્વી પર કોઈ એવા પ્રાકૃતિક નિવાસ સ્થાન વિશે વિચારી શકો છો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય છે? હવે અહીંયા આપણે પૃથ્વી પર રહીએ છીએ તો એક જ જાતિનો વસવાટ નથી હોતો. બધી અલગ અલગ જાતિઓ હોઈ શકે છે. અને પ્રાકૃતિક નિવાસ સ્થાન વિશે જોઈએ તો પ્રાકૃતિક કોઈ એવી જગ્યા હોય, કુદરતી રીતના પ્રાકૃતિક નિવાસ સ્થાન હોઈ શકે અને જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય છે. તો કુદરતી રીતના કે નિવાસ સ્થાન એક જ જાતિનો વસવાટ હોઈ શકે છે. એટલે કે પૃથ્વી પર એક જગ્યા એવી હોય છે તો તે જગ્યા પર હોઈ શકે છે અને એવું કોઈ નિવાસ સ્થાન છે જ નહીં. અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કેવી છે કે નિવાસ સ્થાન એવું કોઈ હોય નથી કે અલગ અલગ એક જ જાતિના હોય, બધી અલગ અલગ જાતિના વ્યક્તિ હોઈ શકે છે. તેથી આવી પરિસ્થિતિ કેવી છે? અકલ્પનીય હોય છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે, જેને આપણે ખોરાક તરીકે લઈએ છીએ. એક વનસ્પતિની જાતિ હોય છે, તે કોઈ બી વ્યક્તિ લઈ શકે છે અને વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ શું કરે છે? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. જેમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે ત્યારબાદ મનુષ્ય એનું ગ્રહણ કરી શકે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. પરંતુ એ શું છે? એ જાતિ જે એકલી જીવી શકતી નથી અને જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મજીવોની તેને જરૂર પડે છે. એટલે કે જ્યારે વનસ્પતિ હોય છે એ એકલી નથી જીવતી, એના માટે શું એને આવશ્યકતા હોય છે? કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે, અકાર્બનિક પોષણો તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મજીવોની તેને જરૂર પડે છે. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ જે પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? એટલે કે કોઈ પ્રાણી હોય, સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતના કરશે? તો તે સ્પષ્ટ છે કે કુદરતમાં જે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવોને તો અલગ રહે જ છે, ન તો રહી શકે. એટલે કે કોઈ બી કુદરતમાં જે પ્રાણીઓ હોય છે, ગાય, ભેંસ વગેરે, અને વનસ્પતિઓ છે તો વનસ્પતિ કોઈ પણ હોય, સૂક્ષ્મજીવો ન તો અલગ રહે. આ વસ્તુ જે છે એ એકબીજા વગર રહી શકતી નથી. પરંતુ જીવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. એટલે કે એનું જે જીવ સમુદાય બનાવવા માટે
એની અંદર વિવિધ આંતરક્રિયાઓ કરી શકે છે. તેમજ ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસરકર્તા જે જોડાણો એટલે અસર કરતા જે પરસ્પર જોડાણો હોય છે એ સંલગ્નતાઓ એટલે કે અનુબંધતાઓ હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકતા નથી કે બધી જ વસ્તુ આપણે સહેલાઈથી જોઈ શકતી નથી. તેમજ જોઈએ તો આંતરજાતીય આંતરક્રિયાઓ જે પારસ્પરિક ક્રિયાઓ એટલે કે જે જાતીય હોય છે આંતરક્રિયાઓ જે પારસ્પરિક ક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાઓ એટલે કે પારસ્પરિક ક્રિયાથી ઉદ્ભવે છે. બંને જાતિ કેવી હોય છે? અલગ અલગ હોવી જોઈએ. અને ક્રિયાઓ એટલે કે એક જાતિ અહીં એક જ જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી તેમજ હાનિકારક કે તટસ્થ ન તો લાભકારી કે નહીં ન તો હાનિકારક હોઈ શકે છે. એટલે કે એમાં લાભ પણ મળી શકે છે અને હાનિકારક પણ હોઈ શકે છે. લાભદાયક જે આંતરક્રિયાઓ માટે પ્લસ હોય છે. લાભદાયક માટે શું હોય છે? પ્લસની નિશાની હોય છે. જ્યારે હાનિકારક માટે ચિહ્ન કયું છે? માઇનસ હોય છે. અને તટસ્થ માટે કયું હોય? 0 જોવા મળે છે. ચિહ્નની નિશાની કરેલ છે. તો પહેલું કયું હોય છે કે લાભદાયક માટે કઈ હોય છે? પ્લસની નિશાની હોય છે. ત્યારબાદ હાનિકારક માટે માઇનસ હોય છે અને તટસ્થ માટે 0 જોવા મળે છે. તો ચાલો આંતરજાતીય આંતરક્રિયાઓમાં બધા શક્ય પરિણામો પર નજર કરીએ. તો કોષ્ટક નંબર 13.1 વસ્તી આંતરક્રિયાઓ જોઈએ. અહીં જાતિ એ આપી છે, જાતિ બી આપી છે, જાતિ નંબર એ છે, જાતિ નંબર બી. ત્યારબાદ આંતરક્રિયાઓનું નામ આપેલો છે. આ કેટલા છે? જે વસ્તી આંતરક્રિયાઓની જે પ્રક્રિયાઓ છે એ કેટલી છે? 1 2 3 4 5 6 તેમ એને આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે અહીંયા સહોપકારિકતા એટલે કે મ્યુટિલિઝમ્સ, તો એની અંદર જાતિ 1માં શું છે જોવા મળે છે? તો આમાં લાભ જોવા મળે છે. તેમજ જાતિ બીમાં પણ લાભ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સ્પર્ધા એટલે કોમ્પિટિશન થાય છે. તો કોમ્પિટિશનમાં જાતિ એમાં હાનિકારક હોય છે તેમજ જાતિ બીમાં પણ હાનિકારક જોવા મળે છે. ઓર થર્ડ નંબર પરભક્ષણ પ્રિડેશન, તો એમાં જાતિ 1માં લાભ મળે છે, જાતિ બીમાં હાનિકારક હોય છે. ત્યારબાદ જોઈએ પરોપજીવી એટલે પેરાસિટમ, તો જાતિ એમાં લાભ જોવા મળે છે, જાતિ બીમાં કેવા હોય છે? હાનિકારક ચિહ્ન જોવા મળે છે. ત્યારબાદ સહભોજિતા એટલે કે એની અંદર જાતિ એમાં લાભ જોવા મળે છે, લાભદાયક હોય છે, તેમજ જાતિ બીમાં શું હોય છે? તટસ્થ જોવા મળે છે. એની નિશાની કેવી છે? તટસ્થ. ત્યારબાદ જોઈએ પ્રતિજીવન, તો એની અંદર હવે આ જોઈએ તો હાનિકારક હોય છે તેમજ તટસ્થ જોવા મળે છે.
તો આગળ જોઈએ, એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિતામાં બંને જાતિઓને લાભ થાય છે. અહીંયા ગાડી શું છે? બંનેમાં લાભ જોવા મળે છે. તેમજ સ્પર્ધામાં બંનેને નુકસાન જોવા મળે છે. સ્પર્ધામાં શું થાય છે? બંનેની અંદર નુકસાન જોવા મળે છે. તેમજ પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ મળે છે. એટલે કે અહીંયા લાભ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અનુક્રમને પરોપજીવી પરભક્ષી અહીંયા તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ એટલે કે યજમાન અને શિકાર માટે નુકસાનકારક હોય છે. કેવી હોય છે? નુકસાનકારક બંનેમાં જોવા મળે છે. તેવી જોઈએ પારસ્પરિક જે ક્રિયાઓ કે જ્યાં એક જ જાતિને લાભ થાય છે. અહીંયા પારસ્પરિક જે જાતિ હતી તેમાં એક જ જાતિને લાભ થાય છે અને બીજી જાતિ જે બીજીને ન તો લાભ થાય છે કે નહીં તો હાનિ, તે સહભોજિતા કહે છે. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જ જાતિને હાનિ થઈ શકે છે. તો આગળ જોઈએ, જ્યારે બીજી જાતિ પ્રભાવિત એટલે કે અસર વગરની રહે છે. ત્યારબાદ પરભક્ષણ, પરોપજીવન તેમજ સહભોજિતા ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે એટલે કે કઈ તો પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા એ એક સામાન્ય વિશેષતા કઈ છે? તો જોઈએ પારસ્પરિક ક્રિયા કરવાવાળી જે જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. આ ત્રણે પરભક્ષણ, પરોપજીવન, સહભોજિતા એ ત્રણેય સાથે નજીકની અંદર રહી શકે છે. તો સૌ પ્રથમ જોઈએ આની અંદર જે વસ્તી આંતરક્રિયાઓ છે તેની અંદર કુલ જાતિઓ આપેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પરભક્ષણ એટલે કે પ્રિડેક્શન. જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી જે સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય છે? એટલે કે કોઈ બી સમુદાય હોય છે તો વનસ્પતિને ખાવા માટે કોઈ પ્રાણી જ ન હોય તો એ સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કઈ રીતના, એને ઉર્જા કઈ રીતના પ્રાપ્ત થાય છે? તો પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીતે વિચારી શકો છો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જે ઉર્જા ઉચ્ચ પોષણ સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. એટલે શું થઈ શકે છે? ઊંચી જે પોષક સ્તરોએ સ્થાનાંતરિત કરવામાં આવે છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર એટલે કે પરભક્ષી અને એ શિકાર કરે ત્યારે ભક્ષક અને ભક્ષ્ય, પ્રેડક્ટર અને એન્ડ પ્રે વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ કોણ આવે છે? કદાચ વાઘ એટલે કે ટાઈગર કોને ખાય છે? તો હરણનું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આપણે ટાઈગર જોવા મળે અને સામે એને હરણ જોવા મળે તો કોને ખાય? વાઘ કોને ખાય? હરણને ખાઈ શકે છે. ઉદાહરણ તરીકે સહેજ આપના મગજમાં આવે છે કે પરંતુ કોઈ પણ બીજને ખાનાર જે ચકલી એટલે કે કોઈ બી બીજ હોય તો કોણ ખાય? ચકલી, સ્પેરો. પણ પરપક્ષીથી ઓછી નથી. તેમ છતાં વનસ્પતિઓને જે ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારી જે માંસાહારી ન ખાઈ શકતા હોય તેવા શાકાહારીઓના રૂપે જે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે ગાય છે, ભેંસ છે એ શું છે કે તૃણાહારીમાં ગણી શકાય છે. તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. તેમજ
અહીં તેમજ છતાં વનસ્પતિઓને ખાવાવાળા જે પ્રાણીઓ જોઈએ તો જે તૃણાહારીઓ અને શાકાહારીઓના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં, પરંતુ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. તો પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ એટલે કે માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે. શું કરી શકે? પરભક્ષીઓ અલગ રીતના એ પોતાની ભૂમિકા ભજવી શકે છે અને શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. શું કરી શકે છે કે વાઘ છે તો હરણને ખાય છે તો એને પોતાના પર નિયંત્રણ કરી રાખે છે. તેમજ પરંતુ તે પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તીગીતતા ખૂબ જ વધારે થઈ જાય છે અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય છે. ઇન્સ્ટાબિલિટી. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ જોવા મળે. અહીં વિદેશી જાતિઓ એટલે એક્ઝોટિક સ્પીસીસ લાવવામાં આવે છે તો તેઓ આક્રમણ થઈ જાય છે. અલગ સ્પીસીસ જોવા મળે તો એ શું કરી શકે? આક્રમણ કરી શકે છે અને ઝડપથી ફેલાય એટલે કે પસરી જાય છે. કારણ કે અતિક્રમણ પામેલ જે ભૂમિ એટલે ઇન્વેડેડ લેન્ડમાં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. એટલે કે કુદરતી રીતના એની અંદર પરભક્ષીઓ નથી હોતા. તો 1920ની શરૂઆતમાં એટલે કે કઈ સાલમાં? 1920ની અંદર જે ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ જે ફાફડા થોરી એટલે કે પ્રિકલી પિયર કેક્ટસ એટલે ફાફડા થોર જે છે ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્ર એટલે કે રેન્જ લેન્ડમાં ઝડપથી ફેલાઈને તબાહી હવાઈ મચાવેલી છે. છેવટે જે ફાફડા થોર ખાનાર પરભક્ષી ફાફડાથોર જે ખાય છે એ પરભક્ષી એ પ્રકારનું ફૂદું એટલે કે મૂથ તેના પ્રાકૃતિક આવાસ અને ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક એટલે કે ઇન્વેસિવ ફાફડાથોરને નિયંત્રણ કરી શક્યા. ત્યારબાદ જોઈએ તો કૃષિ જંતુ એટલે કે એગ્રીકલ્ચર પેસ્ટ જોઈએ તો એગ્રીકલ્ચર જે પેસ્ટના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ એટલે કે બાયોલોજિકલ કંટ્રોલ મેથડ્સ જોઈએ તો શિકારની વસ્તીનું જે નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત હોય છે. અહીં પરભક્ષીઓ સ્પર્ધા કરતી એટલે કે સ્પર્ધક શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ હોય છે. એટલે કે કોઈ સમુદાયની જાતિ હોય છે, કોઈ બી હોઈ શકે, તો એની વિવિધતા અલગ જાળવી રાખવામાં પણ મદદરૂપ હોય છે. તેમજ જોઈએ તો અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારા એટલે કે અમેરિકાની અંદર પ્રશાંત જે મહાસાગર કિનારા છે એટલે કે અમેરિકન પેસિફિક કોસ્ટના જે પથરાળ એટલે ખડકાળ એટલે કે રોકી એટલે કે ખડકાળવાળા એટલે કે પથરાળવાળા જે પથરાળવાળી જમીન હોય છે તે આંતરજુવાળીય એટલે કે ભરતીયુક્ત અને ઇન્ટ્રેડિડલ વિસ્તારના જે સમુદાયોમાં તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર એટલે કે સ્ટારફિશ પિસાસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. હવે પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર
પ્રયોગમાં જ્યારે એક બંધ એટલે કે જુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવે તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક વર્ષમાં જ અપુષ્ટિ વંશીયોની 10 કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત એટલે એક્સિટ થઈ ગઈ છે. એટલે કે એને દૂર કરવામાં આવે તો એ શું થઈ શકે છે? વિલુપ્ત થઈ જાય છે, એટલે કે જતી રહે છે, જોવા મળતી નથી. જો અહીં પરપક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ હોય છે તેમજ ટુ એફિશિયન્ટ છે, તેના શિકારનું અતિશોષણ એટલે કે ઓવર એક્સપ્લોઇન્સ કરે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરપક્ષી પણ વિલુપ્ત થઈ જશે. એને ખોરાક ના મળી શકે તો એ પણ વિલુપ્ત થઈ જાય છે. જે જગ્યા પર એ વસ્તુ રહેતી હોય એને ખોરાક ના મળે તો એ શું થઈ જાય છે? વિલુપ્ત થઈ જાય છે, બીજે કંઈ જતી રહે છે. કારણ છે કે કુદરતમાં પરપક્ષીઓ શા માટે સમજદાર એટલે કે પ્રુડન્ટ છે, પણ પરપક્ષીના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જે જાતિઓને વિવિધ સ્વરક્ષણ એટલે કે ડિફેન્સ કેળવી લીધું છે. જે કટોકટી જોઈએ તો કે કીટકો અને દેડકાઓ જે ઇન્સેક્ટ એન્ડ ફ્રોગ્સ, અહીંયા ઇન્સેક્ટ અને ફ્રોગ્સની કેટલીક જાતિઓ પરપક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન એટલે કે ક્રેપ્ટિકલી કલર્સ એટલે રંગ અનુકૃત કેમોફ્લેગેડ હોય છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી એટલે કે જે શિકાર તો કરે છે પણ કેવી છે? ઝેરી હોય છે, પોઈઝન્સ હોય છે, અને તેથી પરપક્ષીઓ તેમને ટાળી દે છે અને ખાતા નથી. એટલે કે એને પોઈઝનવાળી વસ્તુ હોય છે એ પરપક્ષીઓ નથી ખાતા. તેની જોઈએ તો મોનાર્ક પતંગિયો, મોનાર્ચ બટરફ્લાય તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાના કારણે પોતાના જે પરપક્ષી એટલે કે એક પક્ષી માટે ખૂબ જ કેવું હોય છે? અરુચિકર એટલે કે કેવી કે સ્વાદમાં ખરાબ હોય છે. અમુક કેવું છે ચોમાસાની અંદર તો એક જીવાત જોઈએ, દાખલા તરીકે જીવાત છે બ્લેક કલરનું, એ કદાચ આપણા શરીરની ઉપર કાં તો હાથે કંઈ થઈ જાય તો એ કેવું સ્મેલમાં ખરાબ આવે છે. એવી રીતના સ્વાદમાં ખરાબ છે. અને રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થા એટલે કે જે ઈયળ અવસ્થા હોય છે કેટરપિલર એટલે કે કેટરપિલર સ્ટેજમાં ઝેરી નીંદણના આહાર દ્વારા એ મેળવે છે. વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ એટલે પરપક્ષીઓ. તૃણાહારી પ્રાણીઓ કઈ હોય છે? કે ગાય, ભેંસ, બકરા વગેરે તૃણાહારી પ્રાણીઓ પરપક્ષીઓ છે. એની અંદર કુલ કીટકોના લગભગ કેટલા ટકા? 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી એટલે કે એની અંદર 25% જેટલા કીટકો એ વનસ્પતિ ભક્ષી એટલે કે પેથોફેગોસ છે. તેઓ વનસ્પતિ રસ છે તે વનસ્પતિ રસને શું કરી લે છે? શોષી લે છે અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાય છે. એટલે કે જ્યાં એને પોષણ મળતું હોય તે વનસ્પતિ જે ફ્રૂટ આવવાનું હોય એની અંદર
એની અંદર જે રસ જોવા મળે છે એ શું કરી શકે છે, શોષી લે છે. તો એ શું થઈ શકે છે, વનસ્પતિને થોડું નુકસાન થઈ શકે છે. અને વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર એટલે કે સેવર છે, કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી. હવે વનસ્પતિ આ જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ શકતા નથી. જેમ કે પ્રાણીઓ આવું કરી શકે છે કે કોઈ બી પ્રાણી હોય છે, કોઈ બી કીટક હોય છે, કોઈ બી હોય તો એ જઈ શકે છે, પણ વનસ્પતિ જઈ શકતી નથી. આ માટે વનસ્પતિઓને તૃણાહારીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક વિવિધ જે બાહ્યકારકીય અને રાસાયણિક જે સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરી લીધી છે. તેમજ રક્ષણના સૌથી સામાન્ય જે બાહ્ય આકારકીય સાધન જે કાંટાવાળી જે છે, એટલે કે બાવળ, એક્સિયા અને થોર, કેક્ટસ. જે બાવળ જોઈએ એની અંદર કંટક જોવા મળે છે, કાંટા જોવા મળે. કેક્ટસ જે છે, થોર છે, તો એની અંદર પણ કાંટા જોવા મળે છે. એ ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરી શકે છે અને સંગ્રહ પણ કરવામાં આવે છે. જ્યારે તૃણાહારીઓ ખાય છે ત્યારે તેઓને બીમાર એટલે કે સિક કરી દે છે. આહાર અને પાચનને અવરોધે ઇનહેબિટ છે, તેમના પ્રજનનને ભંગ એટલે કે ડિસરૂપ્ટ કરે છે, તેમને મારી એટલે કિલ પણ નાખે છે. તમે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરો એટલે કે ખેડી ના શકે તેવા ખેતરો, જે ખેતરો એટલે કે વેરાન ક્ષેત્રોમાં એબડોનેટ ફિલ્ડ્સ ના નિદાન સ્વરૂપે ઉગેલ જે આંકડો જોયો હશે. તમે કોઈ બી જગ્યા પર આંકડો તમે જોયો હશે. આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું એટલે કે ગ્લાયકોસાઇડ. આ જે આંકડો છે એ જે છોડ છે એ અતિ ઝેરી હૃદયને આપણું શું કરી શકે, નુકસાન કરી શકે છે. હાઈલી પોઈઝન્સ કાર્ડિક ગ્લાયકોસાઇડ જે રસાયણ ઉત્પન્ન કરે છે. અહીંયા હાઈલી પોઈઝન્સ એટલે કે વધારે ઝેરી અને કાર્ડિક લાઇસિડ. અને આના કારણે જ તમે ક્યારે પણ કોઈ ચરતા પશુ કે બકરી, કોઈ બી બકરી હોય છે કાં તો પશુ, એ બ્રાઉન્સિંગ્સ કેટલ એન્ડ ગોટ્સ આ વનસ્પતિ ચરતા જોઈ નહીં હોય. એટલે કે આ જે બકરી છે એ ચરતા જે પ્રાણીઓ છે તે આ વસ્તુને નથી ખાતા. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપક ધોરણે જ કે કોમ્બ્રેસિયલ્સ નિષ્કર્ષી કરીએ છીએ. એટલે કે નિકોટિન્સ, કેફીન્સ, ક્વિનાઇન, પછી બીજું છે સ્ટ્રિકનાઇન, આ જે બીજું છે ઓપિનિયન વગેરે જોવા મળે છે. અને તેઓ જે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આ બધું શાની દ્વારા ઉત્પન્ન થઈ શકે છે, વનસ્પતિઓ દ્વારા આ રસાયણો જોવા મળે છે. વાસ્તવમાં આ રસાયણો ચરતા જે પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. એટલે કે અમુક પ્રાણીઓ હોય છે, પશુ પક્ષી હોય છે, તો અમુક વનસ્પતિ નથી ખાતા. એ વસ્તુ એને સૂંઘવાથી કાં તો એમને સ્મેલ આવવાથી એ વનસ્પતિ નથી ખાતા. એની અંદર ઝેરી પદાર્થો જોવા મળે છે, એના કારણે એ નથી ખાઈ શકતા. તો આ હતું પરભક્ષણ. બીજા ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.